કે પિતાશ્રી આવા દુબળા શા માટે પડે છે? ત્યારે એના ખાસ મંત્રીને બોલાવે છે કે પિતાશ્રીની આવી હાલત કેમ થઈ ગઈ છે? ત્યારે તે કહે છે કે તમારા પિતાશ્રી એક ચિંતા સતાવે છે. તો કઈ ચિંતા? તો કે એને પોતાનો વારસ તમારા વિશે વિચારે છે કે તમે આવા મારા યોદ્ધાઓ છો, જ્યાં હોય ત્યાં તમે યુદ્ધ કરવા નીકળી જાવ છો અને જગત આખું તમને છેડે હજારો દુશ્મનો તમે પાડ્યા હતા. તમે મોટા બનો તો દુશ્મનો પણ વધી જાય. અને 10 દીકરાઓ ને વિજય કરી કે ઓલા 10 જણા ભેગા કરીને કોઈ કાંઈ કરે તમને કાંઈક થઈ જાય તો આ હસ્તિનાપુરનો રાજા કોણ બને? એટલા માટે થઈને એને ફરીથી લગ્ન કરવા તો એમાં હું વાંધા છે? રાજાઓ ઘણા લગ્ન કરે. તો કે લગ્ન કરવા માટે એક સુપાત્ર સ્ત્રીને તેને પસંદ કરી હતી. તો કે તો વાંધો શું છે? તો કે એ લોકો ના પાડે છે. ચાલો મને લઈ જાવ ત્યાં. દેવરાજ પોતે દેવરાજ પોતે આ દાસરાજ બીમાર પાસે આવે છે. દાસરાજ બીમાર પાસે આવીને કહે છે કે તમને શું વાંધો છે? હસ્તિનાપુરની રાણી બને સત્યવતી, તમને શું વાંધો છે? તો કે ભાઈ મને સત્યવતીની રાણી બને એના વાંધો નથી. તો કે તમારા પિતાજીએ મારી શરત કબૂલ ન કરી. તો કે કાંઈ વાંધો નહીં, પિતાનું કર્મ કરવું એ પુત્રનો ધર્મ છે. અને અહીંયા પુત્ર જો પોતાના પિતાની વાતને ન માની શકે ને પોતાના પિતાના ધ્યેયને, પોતાના પિતાના લક્ષ્યને પૂર્ણ ન કરી શકે, પોતાના પિતાની ઈચ્છાઓને પૂર્ણ ન કરી શકે તો શું છે પુત્ર ઉપર? મને રામ યાદ આવે છે. વિશ્વપિતામાં અહીંયા રામને યાદ કરે છે. આ કથામાં દેવી ભાગવત વિશ્વપિતામાં એમ કહે છે કે મને એક રામ યાદ આવે છે કે રામે પોતાના પિતા માટે શું નતું કહ્યું? એક વચન આ માટે 14 વર્ષ જે આગલા દિવસે રાજા બનવાના હતા, રાજ સિંહાસન ઉપર બેસવાના હતા, ઢોલ નગાડા સૈનાઈ વાગી ગઈ હતી, સૂર ફૂંકાઈ ગયા હતા કે આગલે દિવસે અયોધ્યા નગરીના રાજા દશરથના મોટા જ્યેષ્ઠ પુત્ર રામ બનશે. પરંતુ જ્યારે કઈ વચન માંગ્યું અને દશરથ રાજા બિરાવા મળે છે, પણ રામને પડે છે ખબર પડે છે કે મારા પિતાશ્રીનું વચન મિથ્યા ન થાય, એટલા માટે તરત જ રાજ સિંહાસનનું ગાદી છોડી મુંગટ બધું ત્યાગી અને તરત જ વળકર વસ્ત્ર ધારણ કરી અને જંગલ તરફ પ્રયાણ કરી જાય છે. તો રામ જેવા રાજા જો પોતાના પિતાના એક વચન માટે જંગલમાં જવા તૈયાર હોય તો હું સામાન્ય વાત તો પૂરી કરી શકું મારા પિતાની? સામાન્ય દે શું છે તમારું વચન? શું છે તમારી ઈચ્છા? હું તમારી ઈચ્છા હું પૂર્ણ કર્યું. હું એક પુત્ર તરીકે વચન આપું છું. તો કે એમ નહીં. તો કે શું? તો કે તમે પેલા માગ્યું શું કે જે પૂરું ન કરી શકું? અમારી પાસે એવું શું નથી કે જે તમને ન આપી શકીએ, અમે ન આપી શકીએ? એવું શું છે? તો કે ભાઈ મેં એક જ શરત રાખી છે તમારા પિતા પાસે. શું? તો કે મારી દીકરી તમારા પિતા સાથે પરણાવું ખરી, પણ એનો દીકરો રાજકુમાર બને, એનો દીકરો યુવરાજ બને ને રાજ સિંહાસન ઉપર તે બેસે. તો કે વાંધો શું છે? રાજ સિંહાસન ઉપર તમારી દીકરીનો દીકરો બેસશે. તો કે એને એમ કીધું કે દેવવ્રત તમે યુવરાજ ચાર કરજો. હું જ દેવરાજ છું. હું જ અત્યારે તમારી સામે કહી દઉં છું કે હું ક્યારેય રાજ સિંહાસન નો મોહ નહીં રાખી. હું રાજ સિંહાસન ઉપર ક્યારેય નહીં બેસી. જાઓ, આ મારું વચન છે ક્ષત્રિયનું. તો કે એ વાત તમે નહીં બરાબર, પણ કાલ હવારે તમે લગ્ન કરો અને લગ્ન કર્યા પછી તમારી પત્નીને ત્યાં જે પુત્ર પ્રાપ્તિ થાય અને એ પુત્ર કાલ હવારે દીકરાની માંગણી કરે, એ પુત્ર છે રાજગાદીની માંગણી કરે ને પુત્ર જો રાજગાદીએ બેસવાનું કરે તો મારા દીકરાનો તો રાજ ન મળે ને. એટલા માટે થાય અને મેં ના પાડી દીધી કે તમે જો વચન આપો કે મારી દીકરીનો દીકરો રાજ સિંહાસન ઉપર બેસે તો હું મારી દીકરીને પડાવું, પણ તમારા પિતાશ્રીએ ના પાડી દીધી. તો કે કીધું એવું ને કે તમને એવી શંકા છે ને કે મારો દીકરો જો રાજ આવે ને મારો દીકરો કાલ અમારે સિંહાસન માંગે તો તમારી દીકરીને ત્યાં આ તમારો દીકરો એ તમારો નાતો જ બને, એ રાજા ન બને. હું આજે દેવરાજ, ગંધર્વો, દેવો, બ્રહ્મદેવો, સર્વોની કર્મ સાક્ષી, ઋષિ મુનિઓની કર્મ સાક્ષી, મહાવૃક્ષોની કર્મ સાક્ષી, કલ્પોની કર્મ સાક્ષી, નદીઓ સમુદ્રની કર્મ સાક્ષી, ગંધર્વ અવતાર એવો દેવરાજ આજે પ્રતિજ્ઞા કરે છે કે હું આજીવન લગ્ન નહીં કરું. લગ્ન કરીશ તમારે ત્યાં દીકરાનો જન્મ થશે, હું આજીવન લગ્ન કરીશ નહીં. એટલું જ નહીં, પરંતુ જે સિંહાસન ઉપર બેસશે એ સિંહાસનનું આજીવન માટે હું રક્ષણ કરીશ. આજે મારી ભીષ્મ પ્રતિજ્ઞા છે. અગ્નિની કર્મ સાક્ષી, વરુણની કર્મ સાક્ષી, પહાડોની કર્મ સાક્ષી, ગંધર્વની કર્મ સાક્ષી દેવવ્રતે આ ભીષ્મ પ્રતિજ્ઞા લીધી
જે ક્યારેય વિશ્વનો અર્થ થાય અતૂટ, જ્યાં ક્યારેય ન તૂટે, જે ક્યારેય તૂટે નહીં એવી વિશ્વ પ્રતિજ્ઞા લેવાય લીધી હોવાથી એનું નામ વિશ્વ પડ્યું. અને પછી જગતને વિશ્વ પિતામહ તરીકે ઓળખવા લાગ્યા. એટલે એ વિશ્વના વચનથી આખો સર્વત્ર પ્રહારો ધૂંધવા માંડ્યા, સમુદ્ર પોતાની માજા મૂકી દેવાઈ ગઈ, નદીઓના પાણીઓ વહેવા માંડ્યા, ચારે પર આકાશ ડોલવા માંડ્યું, ધરતી ધ્રુજવા લાગી. આવું જ્યારે દર્શા દાસરાજ ભીમાની સામે આવી જાય પછી હવે ક્યાં સબૂતની જરૂર છે? બાકી સબૂત કે તમે કોઈ હાથું કેમ માનવું? તમે એમ કીધું કે તમે રાજ સિંહાસન ઉપર નહીં બેસો, તમારે લગ્ન જ નહીં કરો, પણ હાથું કેમ માનવું? એવી દલીલ કરે ને અત્યારે તો, બરાબર? અત્યારે તો ઘણી બધી દલીલ થાય, પણ અહીંયા તો દલીલ કરવાની વાત જ નથી. દાસરાજ ભીમન પાસે કઈ વિકલ્પ જ નહોતો, કારણ કે એને જે સાક્ષી કીધું, સમુદ્રની ક્યાં સાક્ષી હતા, સમુદ્રના મોજા ઉછળી ગયા, નદીઓની સાક્ષી, નદીઓનું પાણી બહાર આવી ગયા, પહાડોની કર્મ સાક્ષી, પહાડો ધ્રુજવા લાગ્યા, ધરતી ધ્રુજવા લાગી, સર્વત્ર દેવી દેવતાઓ સાક્ષી થઈ ગયા, પુષ્પની વરસાદ થાય તેની પર. એટલે હવે કોઈને સાક્ષી રાખવાની જરૂર જ નથી. એટલે દાસરાજ ભીમન રાજી ખુશીથી આ સત્યવતીના લગ્ન આ સંતનુ સાથે લગ્ન કરે છે. એટલે જ સંતનોની સત્યવતી છે, એની માતા શાંતનુની પત્ની બની. એ ઋષિઓનો પ્રશ્ન એવો હતો કે આ પરાશરની પત્ની શાંતનુની પત્ની કઈ રીતે બની? તો એ કહે છે કે આ સમયને વિશે તેને યાદ કરવા પાછળનું કારણ શું હતું? હવે એમાં પછી બીજી કથા આવી છે કે યાદ કરવા પાછળનું કારણ તો કે શાંતનુના માધ્યમથી કરી અને તેને ત્યાં બે જ પુત્રનો જન્મ થયો. એકનું નામ હતું ચિત્રાગંધ અને બીજાનું નામ હતું વિચિત્રવીર્ય. આ ચિત્રાગંધને રાજ સિંહાસન ઉપર બેસાડવામાં આવ્યો, બરાબર? યુવાવસ્થામાં હતો, સુરવીર હતો. રાજ તિલક એને કરવામાં આવ્યું, યુવરાજ ઘોષિત કરી દેવામાં આવ્યો. અને થોડોક સમય ગયો તો ચિત્રાગંધની ચારેકોર જય જયકાર થતી હતી. એક વખત તે ચિત્રાગંધ રથ ઉપર જઈ રહ્યો હતો. આ સમયને વિશે ગંધર્વ, જેનું નામ પણ ચિત્રાગંધ હતું. એટલે આ ગંધર્વ જે ચિત્રાગંધ નામનો ગંધર્વ છે એ પબ્લિકની વચારેથી નીકળે છે. એટલે જનતામાંથી બધાય બોલે છે ચિત્રાગંધની જય હો, ચિત્રાગંધની જય હો. એટલે આ રાજી થાય છે. રાજી થતો બધાની સામે જોઈ છે, તમારી જય જયકાર કરે કોણ? આનંદ જ આવે ને. એટલે ચિત્રાગંધ આનંદમાં આવી જાય છે, હસવા લાગે છે. એટલે ઓલા ગંધર્વના દૂતો હતા કે ઓલા કઈક ખોટા રસ્તે લાગે, કા તો કે એને કેવાના દાંત આવે છે? તો કે જાવ ને પૂછો ને કે કેવાનો તમે હાસ્યાજો કરે છે, આવી આશ્વાસન આપે. બધા પોતે જે કામ કરતા અત્યારના નેતાઓ નથી આમ કરતા. એ ઓલા સામે વાળો ભલે ને હું જોતો ન હોય, બરાબર બરાબર. એટલે આ ચિત્રાગંધ બોલા આવી રીતે આશ્વાસન આપે છે. એટલે ઓલા કઈ કે હાલો આ એમ તો લાગે કે આ બધા જે કામ કરે છે એની કરે છે. જાવેદ જેને કહો કે બધા લોકો મારી જયકાર કરે છે. દૂત આવીને કહે છે કે ના ભાઈ તમે શા માટે આટલા બધા પ્રસન્નતા છો, શા માટે આવા કરો છો? તો આ જનતા મારી જય જયકાર કરે છે, તમે બોલો ચિત્રાગંધની જય. તો કે ચિત્રાગંધની જય. હા બસ એટલું જ ઉદાહરણ કરું તો એ ચિત્રાગંધની જય ખરી. ભાઈ ચિત્રાગંધ તમે નહીં, આ ગંધર્વ છે એનો જય જયકાર કરે છે. તો એટલે તો કે આ ગંધર્વ જે ચિત્રાગંધ જોડા રથ ઉપર આવેલા આવે દેખાડે છે, એની જય જયકાર થાય છે, તમારી નથી થતી. અરે વહી કાય. એટલે દૂત નું અમારે માનતા નથી. એટલે દૂત કહે છે મહારાજ માનતા નથી. ગંધર્વ તો પહોંચાવે કે ભાઈ મારી જય જયકાર થાય છે. ના મારી જય જયકાર થાય છે. અરે મારી થાય છે. બે દિવસ ચાલે યુદ્ધ કરવા સુધી મૂકી જાય છે. અરે ઓલો ગંધર્વ હતો કે મનુષ્ય દેહ સામે હું યુદ્ધ કરવું? આ થોડોક મારી સામે જીતી શકશે, મારા હાથે કામ હોણાઈ જશે. અરે એક કામ કર્યું કે જનતાને જ પૂછી લો, મત જ લઈ લો બધા પાસે. તમે કોની જય જયકાર કરો છો? હવે પબ્લિક પણ હોશિયાર હતું તમારે જેવું હોય છે ને. એટલે હોશિયાર હતું એટલે કે આપણે જેમાંથી એક કરવાનું. આ ગાંધર્વ તરફ જવું તોય દુઃખ, ના રાજા તરફ જવું તોય દુઃખ. એટલે આ જનતા હતી એને એમ કીધું કે કઈ વાંધો નહીં મહારાજ, તમે જ નક્કી કરો ને અમે કોની જય જયકાર કરી રહ્યા છે. તો કે તમે બે યુદ્ધ કરો. આ યુદ્ધ કરો એમાં જે જીતે એની જય, જેની જય તો કોની બોલાય? જીતે એની જય બોલાય, કે જે વિજય થયો એની જય બોલાય. તમારે બે માં જીતે એની અમે જય બોલીએ છીએ કે તમે નક્કી કરજો. જનતાનો આવો આજે સાંભળો, આવું કીધું ત્યાં તો ઓલાના મનની અંદર વીરતા ઉત્પન્ન થઈ ગઈ. એટલે પેલું બાણ જ છોડી દીધું ગંધર્વ ઉપર.
એટલે પછી બોલો થોડોક પછી કોક બેજા પણ મારે તો આપણે કઈ ગાલ આમ ન રખાય ને મારી લે પછી તો કઈક વિનય બે દેવી જોઈએ. એટલે ઓલા એક જ તેર ભાઈ મરી ગયો આ ચિત્રાંગન, એટલે રાજા વગર થઈ ગયું. પરંતુ આ વિચિત્ર વધ્યા ને રાજગાદી એ બેહાડવામાં આવ્યો, પણ વિચિત્ર વીર્યની આગળનો સંસાર આવે, આગળની રાજગાદી પર કોક બેસે એના માટે કઈક કરવું પડે. હજી તો વિચિત્ર વીર્યને કોઈ દીકરી નહોતું આપતું. શા માટે? વિચિત્ર વીર્યના લગ્ન નહોતા થયા. શા માટે? તો કે રાજયસ્મા નામનો રોગ હતો. આ રાજયસ્મા નામનો રોગ એટલે અત્યારની ભાષામાં તમે જેને હેડ શક્યો છો. જગતમાં ખબર પડી ગઈ હતી કે આ વિચિત્ર વીર્યને રાજયસ્મા નામનો રોગ છે. આથી કરી અને કોઈ પણ એને દીકરી દેવા તૈયાર ન હતો. આથી એક રાજકુમાર હતો તો છતાં પણ એના લગ્ન નહોતા થતા. હવે લગ્ન કઈ રીતે થાય, આગળનું સંસાર કઈ રીતે ચાલે, એવો વિચાર કરી અને વિશ્વપિતા એક વખત કાશીરાજ અને પોતાની 3 દીકરીઓ અંબા, અંબિકા અને અંબાલિકા, આ 3 દીકરીઓના લગ્ન કરવા માટે સ્વયંવરની રચના કરી. બધાય રાજાઓને આમંત્રણ આપ્યું. સ્વયંવર થતો, તમને મેં કીધું હતું ને કે સ્વયંવર શા માટે થતો, તો કે સ્વયંવર કર્યો અને સ્વયંવરની અંદર આ હસ્તિનાપુરને આમંત્રણ ન આપવામાં આવ્યું, કારણ કે વિચિત્ર વીર્ય હતો. અહીંયા વિશ્વપિતામાને જો આમંત્રણ મળે, અને વિશ્વપિતા રાજગાદીના સહાયક હતા, રક્ષક હતા. વિશ્વપિતા પેલા તો એવા નિયમ હતા કદાચ કે પ્રધાનો જાય, આમાં આવશે આગળની કથામાં કે બધા આ રાક્ષસો કે મહારાજ તમારે થોડુંક યુદ્ધ કરવા જવું છે, હું તમારો વતી જાવે અને યુદ્ધ કરીને જીતી આવું, તમને આપી દઉં. એટલે અહીંયા કદાચ એવો વિચાર કર્યો છે, દેવી ભાગવતવા નથી પણ મેં એવો આગળ વિચાર કર્યો છે કે વિશ્વપિતામાને એટલા માટે આમંત્રણ નહીં હોય કે વિશ્વપિતામાએ તો પ્રતિજ્ઞા કરી લી હતી કે કોઈ સ્ત્રીને પ્રાપ્ત નહીં કરી, આજીવન લગ્ન નહીં કરવું. અને જો વિશ્વપિતામાં અહીંયા સ્વયંવરની અંદર આવે તો કોઈની તાકાત નથી. 10 વીજળી હતો. વિશ્વપિતામાં જે કર્મ છે, વિશ્વપિતામાં કર લઈને 3 દીકરીઓને લઈને જાય તો વિચિત્ર વિદ્યા એને પરિણામી દેતો, વિચિત્ર વિદ્યાને સોંપી દેતો. કદાચ એટલા માટે કાશીરાજે હસ્તિનાપુરના રાજાને આમંત્રણ નહોતું આપ્યું. પણ વિશ્વપિતામાને ખબર પડે છે કે કાશીરાજની 3 દીકરીઓનો સ્વયંવર થઈ રહ્યો છે. ત્યારે વિશ્વપિતામાં એકલા રથ લઈને જાય છે અને ત્યાં જાય ને આ 3 દીકરીઓનો હરણ કરી લે છે. અંબા, અંબિકા અને અંબાલિકા 3ને હાથ પકડી રથમાં બેહાડી દે છે. જે કોઈ યુદ્ધ કરવા માટે આવે છે, યુદ્ધનું વર્ણન મોટું નથી, એટલું જ આપેલું છે કે એને હરાવી દે છે. વિશ્વપિતા હરાવી, સર્વને હરાવીને ત્યાં લાવે છે હસ્તિનાપુર. અને સર્વત્ર રીતે જે ઓલા કાશીરાજે જે મનની અંદર વિચાર કર્યો તો એ ખરેખર થાય છે. વાત એટલી આપેલી હતી પણ મેં થોડીક લંબાઈ ગઈ માં. ખરેખર કાશીરાજનો વિચાર હાચો પડે છે અને કહે છે કે આ 3 દીકરીઓ પણ આ જીતીને એમને લઈ આવે છે, ઓલો જીતીને લઈ આવે, આ યુદ્ધ કરીને લઈ આવે છે, ઓલી શૂરતા પોતાની તાકાત બતાવીને લઈ આવે ને આ પણ યુદ્ધ કરીને સામે વાળાને હરાવીને લઈ આવે છે. બસ એટલો ફરક પડે. એટલે કહે છે કે તમે આ વિચિત્ર વીર્યાને લગ્ન કરો. તેમાં અંબા કહે છે કે ના, મારી શા માટે લગ્ન કરવાનું, હું તો શાલ્વ નામના રાજાને વંચી કીધું. એક એક નામમાંથી કથા બીજે ગોટે ચડી જાય. એટલે આજ મેં પેલી વખત પાનું એક સામે રાખ્યું, બાકી એટલા દીમાં મેં કાંઈ સામે નહોતું રાખ્યું દાદા. કારણ કે આમાં 2 મિનિટ 5 મિનિટ 5 મિનિટ નામ બદલતું જાય છે. એટલે શાલ્વ નામનો રાજા હતો. અંબા કે હું તો શાલ્વને પૈણી ચૂકી તું. મેં તો મનથી જયારે વિચાર કર્યો મારો સ્વયંવર રચાણો, ત્યારે મને એમ જ હતું કે હું શાલ્વ નામના રાજા સાથે લગ્ન કરી લઈશ જો તમે મારો હાથ પકડ્યો. ને ક્ષત્રિયના દીકરાએ કોઈ સ્ત્રીનો હાથ થામ્યો તો એને ક્યારે છોડવો ન જોઈએ. તમે ક્ષત્રિય ન કહેવાવ. એટલે કહે એવી તમારી વાત સાચી છે, મેં તમારો હાથ થામ્યો, પરંતુ મેં તો આ વિચારીને થામ્યો હતો કે કા તમે મારી સાથે લગ્ન કરો ને કા મને શાલ્વને સોંપી દો. તો કે દેવી હું લગ્ન તો તમારી સાથે ન કરી શકું, પરંતુ તમારી વાતને સાંભળી હું શાલ્વ સુધી તમને પહોંચાડું. એટલે પોતાના રથમાં બેસાડી અને તે શાલ્વ પાસે લઈ જાય છે અને શાલ્વને કહે છે કે તમે આ તમને વધી ચૂકી હતી અને તમે આની સાથે લગ્ન કરી લો. એટલે શાલ્વ કહે છે કે હું ક્ષત્રિયનો દીકરો છું, મારી નજર સમક્ષ તમે આનું અપહરણ કરીને લઈ ગયા અને હું કાંઈ ન કરી શક્યો. મારે પણ આની સાથે લગ્ન કરવા હતા એટલે હું સ્વયંવરમાં આવ્યો હતો. પરંતુ જે સ્ત્રીનો હાથ પરાયા પુરુષની અંદર હાથની અંદર વયો ગયો, એ સ્ત્રીનો હાથ કોઈ ક્ષત્રિયનો દીકરોનો સ્વીકાર કરે, આથી હું સ્વીકાર ન કરી શકું. ત્યારે અંબા ખૂબ જ રડે છે, પરંતુ શાલ્વ સ્વીકારતો નથી. પરંતુ ભીષ્મએ પ્રતિજ્ઞા કરેલી હતી
એટલે વિશ્વ પણ કાંઈ કરી શકતો નથી અને તે પણ પાછા આવી જાય છે. ત્યારે અંબા જંગલ તરફ પ્રયાણ કરી જાય છે, જંગલમાં તપ તરફ થઈ જાય છે. અહીંયા આ વાત જયારે પૂર્ણ થાય છે ત્યારે ઋષિઓના પ્રશ્ન મનની અંદર પ્રશ્ન ઉદ્ભવે છે. વાત તો બરાબર છે, પરંતુ આ ક્યાંથી ચાલુ થયું ક્યાં પૂરા થાય છે કઈ મગજ હાલતો નથી. જેમ આમાં ઘણા નહીં હાલતો હોય. વાત થઈ હતી સત્યવતીની કે સત્યવતી આપણે શરૂઆત જ પહેલો શબ્દ હતો વ્યાસજીને સત્યવતી યાદ કર્યા. એટલે તો કઈ પણ વાત બરાબર છે, પરંતુ અહીંયા આગળની વાત કઈ રીતે કે વિશ્વપિતામાં કઈ રીતે આ ભાઈ વ્યાસજી છે એને કઈ રીતે બોલાવે છે તો કે આ સમયને વિશે વિચિત્ર વિજયને ખૂબ જ આ અંબિકાને અને અંબાલિકાને ભણાવી દેવામાં આવે છે. એટલે ઓલી બે કઈ કે અમારે સામે ભણ્યું હતું, વાંધો નહીં ભણી જાય, કદાચ આવું હશે. એટલે બે જણા સાથે ભણાવી દે છે, પરંતુ એક તો રાજક્ષમા નામનો રોગ હતો વિચિત્ર વિજયને, અને સંતાનની પ્રાપ્તિ કરવા માટે સહવાસમાં જાય છે. તો સહવાસમાં તે સર્વત્ર પૂર્ણ થઈ જાય છે ને તેનો ભયંકર બીમારીના કારણે મોત થઈ જાય છે. આ મૃત્યુ થવાથી હવે તો રાજગાદીનો વારસ કોઈ ન રહ્યો. વારસો કોણ ટકાવે? વારસો ટકાવવા માટે વિશ્વ પિતામહને કહે છે આ સત્યવતી કે પુત્ર તારે લગ્ન કરી લેવા જોઈએ. ત્યારે કહે છે કે ના, મારે લગ્ન ન કરવા જોઈએ. કારણ કે મેં તમારી પિતાને જ આ વચન આપેલું છે. અને ભીષ્મ પિતામાં જે પ્રતિજ્ઞા કરે છે, પ્રતિજ્ઞાની આખી વાત કરે છે કે તમારા પિતાજીએ જ મારી પાસે વચન માંગ્યું હતું, મેં તમારા પિતાજીને એટલે હું મારી પ્રતિજ્ઞાનો ભંગ ના કરું. તો કે હવે પછી આપણે વારસો કોણ ટકાવશે? હવે હસ્તિનાપુરનો રાજા કોણ બનશે તમારા પછી? ચાલો તમે છો ત્યાં સુધી, પણ તમે લગ્ન ના કરો તો હવે શું થાય? તો કે નિયોગ પદ્ધતિથી પુત્રની પ્રાપ્તિ થઈ શકે. નિયોગ પદ્ધતિથી જો આ તમે બધી આપણે તમને તેથી સમજાવ્યું ટેસ્ટ ટ્યુબ બીબી લઈને સીજીરિયા આ બધી કથાઓમાં થઈ ગયેલ જ છે. નિયોગ પદ્ધતિ પણ શાસ્ત્ર કહે છે કે જ્યારે તમારો વારસો પૂરો થતો હોય ત્યારે નિયોગ પદ્ધતિ તમે સંતાન પ્રાપ્ત કરી શકો, પરંતુ ઓરસ પુત્રને તમારે યાદ કરવા પડે. ઓરસ પુત્ર કોણ હતા? તો કે ઓરસ પુત્ર સત્યવતીના કોણ હતા? તો કે વ્યાસજી. એટલે ત્યારે યાદ કરે છે કે હવે તો એક જ કિનારો રહ્યો, એક જ રસ્તો રહ્યો મારી પાસે. કોણ? તો કે વ્યાસ. આથી કરીને વ્યાસને યાદ કરે છે. અને વળી અહીંયા એટલું આવે છે પોઈન્ટ કે આ સમયને વિશે વ્યાસજીના મનની અંદર જ્ઞાન થાય છે એવું નહીં, પરંતુ વ્યાસજી ત્યારે પરાશર લઈને નીકળી જાય છે ત્યારે સત્યવતી કહે છે દીકરા તું તારે મને મૂકી રહી જવું છે? ત્યારે વ્યાસજી કહે છે કે માં ચિંતા ના કરો, તમે જ્યારે પણ મને યાદ કરશો. મારા પિતાજી એવું કીધું કે વિભાજન કરવા માટે, આ જગતનું કલ્યાણ કરવા માટે મારો જન્મ થયો છે. એટલે જગતનું કલ્યાણ કરવાનું, પિતાની આજ્ઞાનું પાલન કરવું, જગતને કલ્યાણ કરવાનું કાર્ય કરવું. પરંતુ જગતનું કલ્યાણ કરવાનું મારા પિતા કહેતા હોય ને તમને હું ક્યાંય દ્વિધામાં રહેવા દઉં? તમને ક્યાંય સંકટમાં રહેવા દઉં? હે માં, જ્યારે પણ તમારે મારું કામ પડે ત્યારે મને યાદ કરજો, હું ક્ષણોમાં જ આપને સમક્ષ પહોંચી જાય. એટલે આજે મહાસંકટની અંદર સત્યવતી આવી જાય છે. સંકટ ઉભો થઈ જાય છે કે ભવિષ્યની ગાદી પર બેસનાર કોઈ ન રહ્યું. વંશ પૂરો થઈ જાય, વેલો પૂરો થઈ જાય છે. વિશ્વ લગ્ન કરવા તૈયાર નથી, તો હવે મારા વંશનું શું થશે? આવો વિચાર કરી અને વ્યાસને યાદ કરે છે. વ્યાસ આવે છે, એ માટે બોલો શા માટે મને યાદ કર્યો? ત્યારે તે આખી કથા કહે છે કે આપણો વંશ પૂરો થવા આવ્યો છે મિત્રા. આ રાજ સિંહાસનને પુત્રની જરૂર છે, રાજગાદી ઉપર બેસનાર કોઈ યુવરાજની જરૂર છે. અને આ અંબિકા અને અંબાલિકાના માધ્યમથી તમે સંતાનની પ્રાપ્તિ કરો, એટલા માટે થઈને મેં તમને બોલાવ્યા છે. અને તમે મને વચન આપેલું હતું, પેલા જ બાંધી લઈ વ્યાસ તમે મને વચન આપેલું હતું કે જે કઈ સંકટમાં હશે, જે કોઈ મારી ઈચ્છા કરશે, તે ઈચ્છા પૂર્ણ કરવા માટે તમે તાત્કાલિક હાજર થઈ જાશો. ને ક્ષણમાં તમે હાજર પણ થઈ ગયા. એટલે તમારી પાસે હવે કોઈ જવાબ દેવાનો વિકલ્પ નથી. મારી જે ઈચ્છાઓને પૂર્તિ કરો. અહીંયા નિયોગ પદ્ધતિથી વ્યાસના માધ્યમથી જે સંતાનોનો જન્મ થાય છે, એ પ્રથમ અંબિકાને મોકલવામાં આવે છે. નિયોગ પદ્ધતિ અંબિકાને મોકલવામાં આવે છે. અને અંબિકાના જે વ્યાસનું એટલું બધું તેજ હતું, એટલા બધા યજ્ઞ કરનાર હતા, 18 પુરાણોની રચના કરનાર હતા. એના મુખમાંથી એટલું બધું તેજ હતું કે જે અંબિકા છે અંજાઈ જાય છે. અંજાઈ જવાને કારણે આંખો વીંચી જાય છે. અને આંખો વીંચી ગઈ હોવાને કારણે જેના જે ગર્ભ રહે છે એ ગર્ભ આંધળો થઈ જાય છે. અને આંધ્રા પુત્રનો જન્મ થયો. એટલે એ પુત્ર કોણ હતો? ધૃતરાષ્ટ્ર.
પછી અંબાલિકાને મોકલવામાં આવે છે. અંબાલિકા સાથે અંબાલિકાને ખબર પડી કે આટલું બધું તેજ છે અને તેજના હિસાબે એનું તેજ સહન નથી થતું, દબી જવાય છે, એટલું તેજ છે એનામાં. તો કઈ તેજ નથી સહન થાય એના માટે તો કઈ મલાઈગીરી પાવડર, જે અત્યારે કહીએ ને આપણે મલાઈગીરી પાવડર, ચંદન ઠંડો આપતો, ચંદન ઠંડો કરવામાં આવે, મલાઈગીરી પાવડર ત્યારે કહેવાતો. એ મલાઈગીરી પાવડર આખા શરીરમાં પીળો પીળો આખો પાવડર લગાડી અને જે અંબાલિકા જાય છે એ અંબાલિકા મલાઈગીરી પાવડર પીળા સુવારો હોવાથી એ જે પુત્ર ગર્ભની અંદર રહે છે એમાં એટલે કે પીળા પ્રકારનો રોગ થયો અને એનો જન્મ થયો એટલે પાંડુ રોગ, પીળા સ્વર્ગ પરતું શબ્દ એટલે પાંડુ રોગ એને કહેવામાં આવે છે. પાંડુ રોગ મારો બાળક જન્મ એટલે એનું નામ થયું પાંડુ. એટલે ત્યાર પછી અંબિકાને ફરીથી કહેવામાં આવે છે, પરંતુ અંબિકા કહે છે કે મારે નથી જવું. તો પોતાની દાસીને મોકલે છે અને દાસીના માધ્યમથી જે પુત્રનો જન્મ થયો એ પુત્ર વિદુર. હવે આમાં ઘણા જ્ઞાનની હોય કે વિદુર છે ધૃતરાષ્ટ્રનો હગો ભાઈ હતો. તે ખબર કોઈ દી માગ્યો એની હક નતો માગ્યો નાખી મહાભારત પૂરી કરી નાખો જી, આખું ભાગવતમાં પૂરી કરી નાખો જી. ક્યાં વિદુર હગો ભાઈ હતો, માગ્યો તો મારો હક છે બસ સગો ભાઈ હતો વિદુર. અને વિશ્વનો પણ ભાઈ થાય ધૃતરાષ્ટ્ર, અલા વિશ્વના નો પણ ભત્રીજો થાય એટલે ધૃતરાષ્ટ્ર ને આ પાંડુનો ભાઈ થાય. પરંતુ અહીં પાંડુ રાજા ધીરે ધીરે કરીને પાંડુ રાજામાં એવી તાકાત હતી કે પાંડુ રાજા બને છે, ચારે પર 10 વિજય કરે છે. આજે થોડીક 10 મિનિટની કથા બધા વાંધો નથી ને, એટલે કારણ કે વિરામ લેવો છે ત્યાં પહોંચવું છે, એટલે નહીતર આપણે કાયમી જંગ કે કઈ છોડી દે તો પાછું છેલ્લે એટલે દાદા એવું કીધું છે કે આપણે હા એક વાત અગત્યની કહી દઉં, યાદ આવી ગયું. એટલે આપણે સોમવારને દિવસે સાંજનો સમય, સાંજે અંદાજે 3:30 પછીની કથાનો સમય રહેશે સોમવારે, બરાબર? અને સોમવારનો એક સમય જે રોજ માટે આવે છે જે લોકો, સોમવારે 8મી નવરાત્રી વિશે સાંજે બપોરે 3:30 પછી કથા ચાલુ થશે, 3:30. એટલે તમે ભલે 3 વાગે આવી જાઓ, અમારું સાજેદા ગ્રુપ છે, તમે કહેશો તો રાસ રમાડ છે, ભજન એ બાપુ કરાવી દો બે, બરાબર? બાકી રાસ રમવું હોય તો છૂટ. એટલે આ એક નોંધ કરી લેજો કે 8મા નોરતે અનિવાર્ય કારણો અનુસાર મારે જવું પડે એમ છે, ને હું ખેંચાઈને કદાચ 3-3:15 પહોંચું એમ છું. એટલે અહીંયા કથાને મારે વિરામ સુધી લઈ આવી છે, એટલે થોડુંક વધારે ખેંચી લાવો કે પાંડુ રાજા બને છે, જગત આખું પાંડવના 10 વિજય કરે છે, 10 દિશાઓને જીતી લે છે અને હસ્તિનાપુરની પ્રજા ખૂબ જ આનંદમય બને છે. કોને ગર્વ હોય? પોતાનો રાજા સારો હોય તો કોને ગર્વનો હોય? આપણે એક ધારાસભ્ય એવો સરપંચ સારો હોય તો આનંદ થાય. આપણા ગામનો સરપંચ બહુ સારો હો, ગર્વ કરવો જોઈએ ને. આપણા ગામનો સરપંચ સારો હોય, સારા કામ કરતો હોય તો, આપણો ધારાસભ્ય સારો હોય, આપણો સાંસદ સારો હોય, આપણો મુખ્યમંત્રી સારો હોય ને આપણો વડાપ્રધાન સારો છે, આપણે ગર્વ થવું જોઈએ. એટલે આપણે ગર્વ થવું જોઈએ. એમ પાંડુ પર બધા ગર્વ કરતા હતા. ઓહો કેટલા આપણા સુંદર રાજા, આપણો રાજા તો હવે છે ને યુવરાજ પાંડુ ભાઈ મને આપણા પાંડુ જ રાજા જ બનવા જોઈએ. પણ પાંડુ ને ધૃતરાષ્ટ્ર મોટા છે. મોટા કોણ છે? ધૃતરાષ્ટ્ર મોટા છે એટલે ધૃતરાષ્ટ્ર રાજા બનવા જોઈએ. પણ જનતાની નજરમાં કોણ હતા? પાંડુ હતા. જો ધૃતરાષ્ટ્રના પણ 2 જગ્યાએ લગ્ન થાય છે, 2 કન્યા સાથે. એક ગંધર્વ રાજની કન્યા ગાંધારી સાથે થાય છે, એમ પાંડુના પણ 2 કન્યા સાથે લગ્ન થાય છે. આમ તો તે પેલા બીજા રાજાની દીકરી હતી, પરંતુ પાંડુ રાજાએ તેને ગોદ લીધી હોવાથી તેનું નામ કુંત ભોજે તેને ગોદ લીધી હોવાથી કુંતી નામ પડ્યું ને કુંતી સાથે અને મદ્રાચલના રાજા ની દીકરી માદ્રી સાથે એના લગ્ન થાય છે. કોના? પાંડુના. એટલે બંને ભાઈઓએ 2 લગ્ન કર્યા હતા. પણ પાંડુને એવું થઈ જાય છે કે મારા ભાઈ મોટા છે, ભાઈ માટે રાજગાદીનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે જનતા તો મને રાજા ઘોષિત કરવા માંગે છે. આખી જનતા જ્યાં હોય ત્યાં એમ કહે છે પાંડુ રાજા બનવા જોઈએ, પાંડુ રાજા બનવા જોઈએ. મારી ભાઈનો રાજ સિંહાસન મારા થકી છીનવાઈ જશે, મારા મોટા ભાઈનો દોષ હશે, બંધુ દોષ મને લાગુ પડશે. બંધુ દોષનો પાપ હું કઈ રીતે સ્વીકાર કરું? કારણ કે આખી જનતા જયારે કહેશે કે પાંડુ અમારો રાજા બનશે, ત્યારે ધૃતરાષ્ટ્ર પણ કદાચ ન ઈચ્છતા છતાં, ધૃતરાષ્ટ્રની ઈચ્છા તો અમે નહોતી ને ચલાવતી, એટલે તો મહાભારત થઈ. એટલે અહીં પાંડુ રાજાએ કીધું મહાભારત ન થવી જોઈએ, એટલા માટે થાય. અને કહે છે કે હું મારે જંગલ તરફ જાઉં. એટલે એક વખત
ધૃતરાષ્ટ્રને કહે છે કે હું અને માતૃ મારું થોડુંક સ્વાસ્થ્ય સારું નથી. માતૃ અને કુંતીની સાથે તે જંગલમાં વયા જાય છે. જંગલમાં એક ઋષિવાર હરણ વેશ લાય અને તે રતિક્રીડા કરતા હોય છે. આ સમયને વિશે તે પાંડુ રાજા એક તીર હારે છે ને તીર લાગી જાય છે ને ઋષિનું મૃત્યુ થાય છે. ત્યારે ઋષિ શાપ આપે છે કે રતિક્રીડા કરતા વખતે તે મારી પર આવો શસ્ત્રોનો વાર કર્યો છે. હું તને શાપ આપું છું કે તું પણ જો હવે પછી રતિક્રીડા કરીશ તો તારું મૃત્યુ થશે. એટલે આ બાજુ શાપ દેવાની સાથે એટલે પાંડુ રાજા ખૂબ જ દુઃખી થઈ જાય છે. કુંતી પણ દુઃખી થઈ જાય છે. માદ્રી પણ દુઃખી થઈ જાય કે હવે કરવું શું. નહીં, મહાભારતની અંદર એવું લખ્યું છે કે કુંતી સમક્ષ આ પાંડુ રાજા રડ્યા હતા. રડે છે તો કે ના ના, હું ગમે તે ભોગવવા તૈયાર છું, પરંતુ તમારું મૃત્યુ થાય હું ક્યારેય ઈચ્છો નહીં. ત્યારે એ કહે છે કાંઈ વાંધો નહીં, તમે અન્ય પુરુષ ચાર પુરુષ સાથે સંબંધ રાખી અને સંતાનની પ્રાપ્તિ કરો. કુંતી કહે કે ના, એવું ક્યારેય ન કરી શકું. માદ્રી પણ ના કરે છે કે ના, હું એવું ક્યારેય ન કરી શકું, ભલે આપણો વંશ પૂરો થઈ જાય. ત્યારે એને યાદ આવે છે કે દેવની તપસ્યાથી પણ સંતાનની પ્રાપ્તિ થઈ શકે અને દેવોના નામ લેવાથી પણ સંતાનની પ્રાપ્તિ થઈ શકે. દેવોની શક્તિને પ્રાપ્ત કરીને પણ નિયોગ પદ્ધતિથી અન્ય જે રતન છે ને આપણે ટેસ્ટી બેબી કહેવાય કે શું કહીએ, ટેસ્ટી બેબી થી પણ સંતાનની પેલી ટેસ્ટી આપનારા અન્ય નામથી પણ તેને રેતસ જો રતિક્રીડા કરે તો મૃત્યુ પામે ને, રતિક્રીડા ન કરે તો ક્યાં મૃત્યુ પામવાની વાત હતી. એટલે મારા જ રેતસથી જો તમારે ત્યાં બાળકનો જન્મ થાય એવું કંઈક વિચારવું જોઈએ. આવું પાંડુ કહે છે. કુંતીને યાદ આવે છે, ઓહો આ તો હું કરી ચૂકી છું. કુંતી તો આ કરી ગઈ હતી. હવે જો બીજી કથા પાછળ ગઈ બેકમાં તો ક્યારે, તો કે એ સમયે જ્યારે કુંતી કુંવારી હતી, દધીજી ઋષિના રાજ્યમાં આવે છે કુંત ભોજન ત્યાં. તો દધીજી ઋષિ ખૂબ જ ક્રોધી હતા. કોઈ પણ વ્યક્તિ જરાક પણ ગુનો કરે તો પીડીને કહી નો નામ દઈ દે, એમનો શાપ આપી દે, તરત જ પાણી સાથે ભપ પૂરું થઈ જાય. એટલે બધા બીબા મીડા કુંતી એ બાપા દધીજી આવે આની સેવામાં, આની સેવામાં એવા વ્યક્તિને રાખીએ કે એની પર એને ખીજ ન ચડવી જોઈએ, બાકી ક્રોધ ચડી જાવ. તો હવે ક્રોધ તો ચડે એવું કોણ, તો કે મારી જ કુમારિકાને મૂકી દો, રાજકુમારીને. એક તો રાજકુમારી જોઈને એને આનંદ થાય કે જો સેવામાં પણ કોને મૂક્યો, તો કે રાજકુમારીને મૂકી. એટલે પેલા તો આનંદ દધીજી ઋષિને આપી જાય. વળી કુમારિકા છે, નાની છે, એટલે નાનું બાળક ગુનો કરે તો પણ માફ કરી દે. એટલે કુંતીની સેવામાં આવી જાય છે. કુંતીની સેવામાં આવી છે ત્યારે એક દિવસ સંધ્યા પૂજા કાઢ કરીને કહો હાલો ક્યાં મારો સમાજ તરત ઈશી શકે હોવો જોઈએ, લાવો ભોજન તરત તૈયાર હોવું જોઈએ. દધીજી ઋષિ ત્યાં ભૂગે છે અને દધી પછી ભોજન ક્યાં મોડું થઈ ગયું હતું. ખીચડી એક જ હતી, થાળી હતી, ગરમા ગરમ થાળીમાં નાખી અને મૂકવાનું આસન થયા. કુંતી બેવડી વળી જાય છે, થાળી પતાવી કમળ ઉપર મૂકી દે છે, ભોજન ગ્રહણ કરો. દધીજી ઋષિ ભોજન ગ્રહણ કરી લે છે. જોયે છે તો થાળી તો એની કમળ ઉપર હતી, ધગધગતી થાળી, ધગધગતી થાકી જોઈ અને થાળી ઉતારે છે તો આખું કમળ દાજી ગઈ છે. ઓહો દીકરી કે આવું શા માટે કર્યું, તો કે તમારા શ્રાપથી બચવા માટે. તો કે જા હું તને આશીર્વાદ આપું છું કે જે પણ દેવનું સ્મરણ કરી તું જે માગી જે ઈચ્છા રાખી એ ઈચ્છા તારી પૂર્ણ થશે. એટલે પરીક્ષા કરવા માટે તેની કુંતી કુમારી હતી ને એક વખત આમ સૂર્યને જોડે છે ને વિચારે છે કે સૂર્ય જેવો તેજસ્વી પુત્ર મારે ત્યાં જન્મે તો, સૂર્યનો અંશ મારે ત્યાં જન્મે તો, આવું જ્યારે વિચાર કરી લે છે અને સૂર્યનું સ્મરણ કરે છે. એટલે સૂર્યની કૃપાથી કરીને જે બીજના શરીરમાં રોપાય છે એ બાળકને જન્મ આપે છે. એ જ બાળક બીજો કોઈ નહીં પરંતુ કરણ. કરણનો તે ત્યાગ કરી દે છે, પેટારામાં મૂકી દે છે. આપણે કથા થોડીક લાંબી છે પણ બોલ કરવી એટલે એક પેટારામાં મૂકી દે છે. એ અધિરથને મળે છે અને અધિરથની પત્નીનું નામ રાધા હતું અને અધિરથ ને ત્યાં પણ કોઈ સંતાન નતું એટલે રાધાને પેટારો આપીને કહે છે કે તું માગતી હતી ને ગાડીને દીકરો નથી, દીકરો નથી. અરે આ દીકરો સાક્ષાત ભગવતી આપણને આપ્યો છે. રાધાનો દીકરો હોવાના કારણે રાધા એ કરણને મોટો કરે. કરણ નામ એટલા માટે કે જન્મ ત્યારે જે બાળક કાનની અંદર કુંડલ હતા, આથી કરીને એના કર્ણ અને અંદર કુંડલ હોવાના કારણે તેનું નામ કરણ પડે છે અને રાધાએ તેને મોટો કરે છે એટલે એનું નામ રાધેય પણ છે. રાધેય તરીકે મહાભારતના યુદ્ધની અંદર વારે ઘડીએ ભગવાન શ્રી કૃષ્ણ પણ કર્ણને રાધેય કહીને બોલાવે છે. અને રાધાના પુત્ર અહીંયા કુંતીને વિચાર આવે છે કે મારી પાસે પોતા પાસે આ વિદ્યા છે એટલે ધર્મનો
આ વચ્ચે રાખી અને ધર્મના માધ્યમથી જો રેતસ સ્થાપવામાં આવે તો કાંઈ ન થાય. એટલે પેલા ધર્મને યાદ કરે છે અને ધર્મને યાદ કરી અને ધર્મની પ્રાપ્તિ થાય છે. એટલે ધર્મના માધ્યમથી જે બાળકનો જન્મ થયો એ ધર્મનો જ અવતાર હતો. ધર્મનો અવતાર એટલે યુધિષ્ઠિર. પછી વાયુદેવનું સ્મરણ કરવામાં આવે છે. વાયુદેવનું સ્મરણ કરી અને જે બાળકનો જન્મ થયો કુંતીના માધ્યમથી તે બાળક ભીમ. અને ત્યારબાદ ઇન્દ્રનું સ્મરણ કરવામાં આવે છે ને ઇન્દ્રના માધ્યમથી જે ગર્ભ રહ્યો અને ઇન્દ્રના માધ્યમથી જે બાળકનો જન્મ થયો એ અર્જુન. પછી માદ્રીએ પણ કીધું કે મારા માટે પણ સ્મરણ કરો ને, તમે એકલા જ માં બનો છો. એટલે આદિત્ય કુમારોનું સ્મરણ કર્યું અને આદિત્ય કુમારોના સ્મરણથી જે બાળકો જન્મ્યા એ સહદેવ અને નકુલ. એટલે સહસ્ત્રાજ આ પાંચેય પાંડવો જે છે દેવોના જ અંશ હતા અને દેવોના જ અધિકાર હતા. અહીંયા એક ચોખવટ લખેલી છે કે આ બધી વાત ભીષ્મ પિતામહને ખબર પડી ગઈ હતી કે આવી રીતે આ ઋષિએ સાપ દીધી તો પાંડુરંગ રતિકેડા કરે. પાંડુ હવે રતિકેડા કરી શકે એમ નથી. એટલે ત્યાર પછી એક વખત માદ્રી સાથે સહવાસ કરતા તેનું મૃત્યુ થાય છે. એટલે કુંતીએ માદ્રી તે પોતે પાંચેય દીકરાઓ લઈને આવે છે. ભીષ્મ પિતામહ શંકા કરે છે. ભીષ્મ પિતામહ કહે છે કે આ કેમ મારે નક્કી કરવું કે આ પાંચેય જણા છે તમારા જ સંતાન છે, તમારા જ છે, એ કદાચ સ્વીકારીએ, પરંતુ આ પાંડુના જ છે એવું કઈ રીતે સ્વીકાર કરવું? એટલે ત્યાં જ આકાશવાણી થઈ હતી કે આ પાંડુના જ પુત્ર છે. આકાશવાણી થઈ હતી. મહાભારતની અંદર આ ચિત્ર આવે છે કે આકાશવાણી થાય છે. ભીષ્મ પિતામહ કુંતીને પ્રશ્ન કરે છે કઈ રીતે સ્વીકારીએ? પાંડુ તો મૃત્યુ પામી ગયા છે, કઈ રીતે સ્વીકારીએ કે આ પાંડુના સંતાનો છે? ત્યારે ધડ આકાશ ધ્રુજવા લાગે છે અને ધ્રુજી અને એક આકાશવાણી થઈ જાય છે કે હા એ આ બીજું કોઈ નહીં પરંતુ આ પાંડુના જ પુત્ર છે. એટલે આ પાંડુના પુત્ર તરીકે ભીષ્મ પિતામહ તેનો સ્વીકાર કરે છે. 1 ને 10 થઈ ગઈ છે. કથાને આપણે વિરામ આપીએ છીએ ભગવતીના સ્મરણ સાથે. કથાને વિરામ. અંબાની જય જગદંબાની જય હો. અંબાની જય જગદંબાની જય હો. અંબાની જય જગદંબા